હેલો હાય વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? તો આજે અમે ફરતા ફરતા આવી ગયા છે ઝેડ સ્ક્વેરમાં અગેઇન પાછા. અને એનો પ્રીવિયસવાળો વિડીયો પણ મેં મૂકેલો હતો ઝેડ સ્ક્વેરનો, જેમાં ઉપર આપણે રૂફમાં જ હોઈએ તો આવી રીતના એક પટ્ટો હશે ને એમાં એલઈડી લાઇટનું પેલું સ્ક્રીન મારેલી હશે ને હશે. હું આઈ બટનમાં નાખી દઈશ એની લિંક, તો તમે જોઈ લેજો. ગાંધીનગરમાં એક જ એવું સ્પોટ છે કે જે ફરી શકાય છે. સો અગેઇન અમે લોકો પાછા આવી ગયા છે જસ્ટ બિકોઝ ઓફ સ્વીટ ટૂથ. તો એકચ્યુઅલી એવું નહોતું, ઇટ વોઝ સમથિંગ લાઈક મને હેડેક થોડુંક થતું હતું અને અમે બસ ખાલી ચાની શોધમાં હતા. અને એમ કરતાં કરતાં પછી ઓમકાર કહે કે ચલો લેટ્સ ગો ફોર ડેઝર્ટવાળું જે મિની ડેટ. તો પછી પાછા અમે ઘરે જવાના રૂટમાં અમે ગયા અને પછી અમે અહીંયા સ્ટોપ લીધો અને ચલો તમને બતાવી દઉં કે પાછળ કઈ રીતે છે. કેફેનું નામ છે કેફેઝા. બેસિકલી નટેલા બ્રાઉની શેક અમે મંગાવ્યું છે. કે ચોટાડીને શું કામ આપી છે આ ચોટાડીને શું કામ આપી છે મને એ ન સમજાણું. એટલે આમ ચોટાડીએ તો એ ચોટી એનો બેકગ્રાઉન્ડ પણ જો એવું લાગે છે, એનો બેકગ્રાઉન્ડ પણ એવું લાગે છે. પણ બેસિકલી આ તો ઠીક છે, આ તો સારું રહે, પણ આ ન ભાવે. જે ઉપરનું આ જે શું કહેવાય જે પણ ક્રીમ છે એ થોડુંક ઓછું ભાવે, પણ આ ચોટાડીને કેમ આપ્યું છે. ઠીક છે, એની વિચ વેઝ તો હું તમને બતાવી દઉં કે અમે જે મંગાવ્યું હતું. પણ દેર આર ઓપ્શન્સ અવેલેબલ એમાં થિક શેકમાં. બટ અમે જે મંગાવ્યું ને એ હું તમને કહી દઉં. આવાળું મંગાવ્યું છે અમે. તો જોઈ લ્યો. અને એની સાથે સાથે અમને થોડોક એવો ટાઈમ આપો, અમે ટ્રાય કરી લઈએ અને તમને જણાવીએ કે કેવું છે. જામ કરીએ ને તો ચોટી જાય. ચલો બ્રાઉનીના કારણે, બટ સારું છે. એકચ્યુઅલી અમારો કશું જ કાંઈ જ પ્લાન જ નહોતો. અમારે ખાલી એક મને હેડેક થતું હતું અને ખાલી જસ્ટ ચા પીવા માટે નીકળ્યા હતા અમે. ચા પીતા પીતા રેન્ડમ હાલત વગર છે એકદમ. એટલું બધું ખાસ ના લાગ્યું. એક વચ્ચે એક ફેશન ટીવી કરીને એક હતું પેલેડિયમ મોલમાં, પણ ત્યાંનો એક મેં ઓરિયો થિક શેક ટ્રાય કર્યો હતો. ગજબ હતો, ગજબ. બહુ સરસ હતો. કદાચ જો તમને ક્યાંય પણ એવું ફેશન ટીવીનું દેખાય ને તો ત્યાંનો તમારે ઓરિયો શેક તમે ટ્રાય કરજો ને કરજો, બિકોઝ એ તો બહુ મસ્ત હતો. તને બી ખાયો હતો ને? તો એ એટલો સરસ હતો ને, એકદમ પ્રોપર થીક જેટલો હોવો જોઈએ એટલો. થોડુંક ઓછો ઠીક છે પણ દેટ્સ ફાઇન. કેવું લાગ્યું તને? ફેશન ટીવી વોઝ નાઇસ. ઈ સારું, દેટ વોઝ નાઇસ. ઓકે, બટ એવું હોઈ શકે કે મે બી આમાં થોડુંક એવું લાગ્યું કે આ વાળું થિક શેક ના સારું હોય અને કદાચ બીજું વાળું પણ સારું હોઈ શકે, એવું બી પોસિબલ છે. અને અથવા એવું પણ હોઈ શકે કે બીજી કંઈક વસ્તુ આપણે ઓર્ડર કરીએ તો બીજું પણ કંઈક સારું લાગે. તો નેક્સ્ટ ટાઈમ વિલ ગો ફોર એક સરસ મજાનો
આમ કે ને પ્રેઝન્ટેબલ તૈયાર થઈને પછી જશું. સો ડેફિનેટલી પછી પાછા આવશું. અને ચલો મળીએ પેલા બીજા બ્લોગમાં. અને ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી લ્યો મારી ચેનલને. અને ઇવન મને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી શકો છો. હું એની પણ લિંક નાખી દઈશ. ઇફ તમે ના કર્યું હોય તો એ પણ તમે કરી લેજો. થેન્ક યુ સો મચ. અને હવે અમે લોકો ચા પીવા જઈએ છીએ. બાય બાય.